આઈવીએફમાં અપાતા દરેક ઇન્જેક્શનનો હેતુ શું હોય છે અને તે ક્યારે આપવામાં આવે છે? જો આઈવીએફમાં અલગ અલગ પ્રકારના ઇન્જેક્શન્સ યુઝ કરવામાં આવે છે, જેમાં મેઇનલી શરૂઆતમાં ઓવરીઝને સ્ટિમ્યુલેટ કરવા માટે એફએસએચ કાં તો એચએમજીના ઇન્જેક્શન્સ આપીએ. એટલે જે જ્યારે કુદરતી રીતે એકાદ બીજ બનતું હોય તો આ ઇન્જેક્શન્સ આપવાથી એક કરતાં વધારે મલ્ટિપલ ફોલિકલ્સનું ડેવલપમેન્ટ જે થાય. પછી બીજું ઇન્જેક્શન આવે છે એન્ટાગોનિસ્ટ ઇન્જેક્શન્સ, જે સાયકલ્સના મિડલમાંથી ચાલુ કરવામાં આવે છે. એટલે આ જે ફોલિકલ્સ બની રહ્યા છે, જે એગ્સ બની રહ્યા છે, એ પ્રીમેચ્યોર બોડીમાં રિલીઝ ના થઈ જાય એ માટે પીરિયડના લગભગ 6-7મા દિવસની આસપાસ મિડ સાયકલમાંથી એને ચાલુ કરવામાં આવતા હોય છે. પછી ત્રીજું જે ઇમ્પોર્ટન્ટ ઇન્જેક્શન છે ટ્રિગરનું છે, જેમાં એચસીજીનું ઇન્જેક્શન હોય કાં તો એગોનિસ્ટ ઇન્જેક્શન હોય. એટલે જ્યારે બીજ લેવાની પ્રોસિજર કરવાની હોય એના 34 થી 36 કલાક પહેલાં આ ઇન્જેક્શન્સ આપવામાં આવે, જેથી કરીને બીજ પ્રોપરલી રાઇપ થાય અને રાઇપ બીજ છે એ આપણે પ્રોપર ટાઈમે એને રિટ્રાઈવ કરી શકીએ. એટલા માટે ટ્રિગર ઇન્જેક્શન આપવામાં આવે છે. અને ચોથું ટાઈપનું ઇન્જેક્શન છે પ્રોજેસ્ટ્રોનનું ઇન્જેક્શન છે, જે ખાસ કરીને ગર્ભ ટ્રાન્સફર કરવાનો હોય એના 4-5 દિવસ પહેલાં આપણે એને સ્ટાર્ટ કરીએ અને ગર્ભ ટ્રાન્સફર કર્યા પછી પણ એને ચાલુ રાખીએ, જેથી કરીને ગર્ભાશયની દિવાલ છે એ મજબૂત બને અને ગર્ભાશયની દિવાલ સાથે ગર્ભ ચોંટવાની શક્યતા છે વધારે બને. એટલે આ બધા જ ઇન્જેક્શનનો પર્પઝ એ છે કે મલ્ટિપલ એગ્સ બને, ટાઈમલી એનું રિટ્રાઈવલ છે બોડીની બહાર થાય અને મલ્ટિપલ એમ્બ્રિયોઝ બનાવી સારી ક્વોલિટીના એમ્બ્રિયો ટ્રાન્સફર કરીએ અને એની ગર્ભાશયમાં ગર્ભની ચોંટવાની શક્યતા વધે. એટલા માટે આ ઇન્જેક્શન્સનો યુઝ થતો હોય છે.